રાજકોટમાં રાજકુમાર જાટના મોતના મુદ્દે રાષ્ટ્રીય વીર જાટ સેનાએ આવેદનપત્ર આપ્યું। કલેક્ટર કચેરી ખાતે આવેદન આપીને કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી। જાટ સેનાએ કહ્યું કે રાજકુમારની હત્યા કરવામાં આવી। ગોંડલમાં ગુંડારાજ સામે ભાજપ નેતા વરુણ પટેલની એક્સ પોસ્ટથી ખળભળાટ। વરુણે લખ્યું, પટેલ વોટ આપે, પછી નોટ આપે અને પછી પટેલ માર ખાય। એક જ વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય જાળવે। પોલીસ પર મોટો આરોપ કરતા ભાજપ નેતા વરુણ પટેલે પોસ્ટમાં લખ્યું કે એક જ વ્યક્તિનું આધિપત્ય જાળવવા પોલીસ પ્રવક્તા બની। ગુજરાતના અમુક વિસ્તારમાં લોકશાહી કે ઠોકશાહી? બુટાણીએ કહ્યું કે દર વખતે આ 5 આગેવાન સમાજને ભયભીત કરે। આ 5 આગેવાનોને કારણે સમાજ આખો ગુમરાહ થાય છે। ગોંડલ તાલુકામાં પાટીદાર સમાજની વસ્તી 80% છે। વધુમાં ધર્મેશ બુટાણીએ કહ્યું કે આ 5 લોકોને કારણે પાટીદાર સમાજને ટિકિટ નથી મળતી। અગાઉ આશીષ કુંજડિયાને પણ માર મરાયો હતો, તે સમયે પણ પાટીદાર સમાજના આગેવાનો ચૂપ રહ્યા। સુરતના પાંડેસરામાં દાદાનું બુલડોઝર ફર્યું। બુટલેગર ગીતા નારકરના વિસ્તારમાં પોલીસની એન્ટ્રી। ઘર બહાર દબાણ કરીને અડ્ડો બનાવ્યો હતો। પાલનપુરના ખોડા લીમડામાં 7 ગુનામાં સંડોવાયેલ અલ્તાફ સિંધના દબાણો પર બુલડોઝર ફર્યું। જૈન સમાજની જમીન પર ગેરકાયદેસર કબજો કરી શેડ બનાવીને ભાડે આપ્યા હતા। ગાંધીનગર મહાનગરપાલિકાની ડિમોલિશન કામગીરી દરમિયાન ઘર્ષણ। મનપાની ટીમ સેક્ટર 28માં દબાણો હટાવવા ગઈ હતી। સ્થાનિકોએ દબાણ ટીમ સાથે રકઝક અને બોલાચાલી કરી। મહાનગરપાલિકાએ સેક્ટર 28 જીઆઈડીસીના ગેટ પાસેના દબાણો દૂર કર્યા। વડોદરાના તાંદલજામાં ધાર્મિક સ્થળની આસપાસના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા। તાંદલજા વિસ્તારમાં 33થી વધુ દબાણો દૂર કરાયા। મકાન માલિકોને પુરાવા રજૂ કરવા સમય અપાયો। પુરાવા રજૂ ન થાય તો તમામ દબાણ હટાવાશે। જૂનાગઢના બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। ધીરેન કારિયાની ખામધોળ રોડ પરની મિલકતની એક દિવાલ મનપાએ તોડી પાડી। અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી। જોધપુર વિસ્તારમાં ગોકુલ આવાસમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। કમલેશ પરમાર અને રાહુલ પરમારના બાંધકામ તોડી પડાયા। જોધપુર વિસ્તારમાં ગુનેગારો વિરુદ્ધ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। ગુનેગાર વિશાલ પરમારના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। પોલીસ અને એએમસીની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ। સાણંદમાં પોલીસ નગરપાલિકા ટીમે દબાણો હટાવ્યા। લારી, ગલ્લા, છાપરા, ધાબાના દબાણ હટાવાયા। કામગીરી દરમિયાન પોલીસ અને દબાણકારો વચ્ચે બબાલ। સાણંદમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન બબાલ। લારી ગલ્લા હટાવવા ગયેલી ટીમની કામગીરી સ્થાનિકોએ અટકાવી। બબાલને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। સુરતમાં અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા મુસ્તાક પટેલના ઘરે ડિમોલિશન। 2 ઘર વચ્ચે બનાવેલ ઓવરબ્રિજનું ડિમોલિશન કરાયું। મનપા અને પોલીસની ટીમે ડિમોલિશનની કામગીરી કરી। સુરતમાં એક જ દિવસમાં તંત્રનું 4 જગ્યાએ ડિમોલિશન। પાંડેસરા, વરાછા, ગોડાદરા, લસકાણા વિસ્તારમાં ડિમોલિશન। સરકારી જમીન પર ઊભી કરાયેલી મિલકતો તોડી પડાઈ। બુટલેગર ચંદ્રકાંત રાજારામના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા તો મંજી ચૌધરીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। ચંદ્રકાંત સામે 9 ગુના અને મંજી ચૌધરી સામે 8 ગુના નોંધાયેલા। ભરૂચમાં બુટેગરના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। હનીફ શાહ અને ઇમરાનના ગેરકાયદે દબાણ દૂર કરાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ। સાબરકાંઠા જિલ્લા પોલીસે 16 પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી 150 ગુનેગારોની યાદી તૈયાર કરી, જેમાં 73 બુટલેગર, 6 જુગારી, 45 શરીર સંબંધી ગુના કરનારા, 17 મિલકત સંબંધી ગુના કરનારા સહિતના લોકોની યાદી તૈયાર કરાઈ। કચ્છમાં અંજારના લાખાપરના બુટલેગરનું મકાન તોડી પડાયું। વર્ષા મેડીના અંબાજીનગરમાં બુટલેગર સુજા રબારીનું મકાન તોડી પડાયું। સુજા રબારી સામે અંજારમાં 16થી વધુ ગુના। ખ્યાતિ હોસ્પિટલ કાંડના 2 આરોપીને રાહત આપવાનો કોર્ટનો ઇનકાર। કોર્ટે કહ્યું, દર્દીઓની ખોટી સર્જરી કરનારાને બક્ષી ન શકાય। પ્રશાંત વજીરા અને રાહુલ જૈનની જામીન અરજી ફગાવાઈ। સાધ્વી જયશ્રીગીરીની એફઆઈઆર રદ કરવાનો હાઈકોર્ટનો ઇનકાર। સાધ્વી સામે નોંધાઈ હતી 1 કરોડ 25 લાખની ઠગાઈની ફરિયાદ। કોર્ટે અવલોકન કરતા કહ્યું કે ધર્મના નામે પાખંડ કરનારને રાહત ન અપાય। ગાંધીનગર આરટીઓમાં ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા। ઇન્સ્પેક્ટર એચજી પરમારને ₹1000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપ્યા।
રાજકોટમાં રેલવે સ્ટેશનથી એમડી ડ્રગ્સ ઝડપાયો. એક મહિલા અને સગીર પાસેથી એમડી ડ્રગ્સ મળ્યું. રેલવે એસઓજીએ 19 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો. કલોલ પોલીસે સોશિયલ મીડિયામાં રોલો પાડનારને ભણાવ્યો કાયદાનો પાઠ. યુવાને સોશિયલ મીડિયામાં હથિયારો સાથે બનાવી હતી રીલ. સુરતમાં વ્યાજખોર મહિલાએ વ્યાજ ન આપતા લેપટોપ ઉઠાવી ગયા. મહિલાએ ફી ભરવા માટે લીધા હતા ₹30,000. દીપક પ્રજાપતિ દર મહિને 10% વ્યાજ વસૂલતો. ડિંડોલી પોલીસે દીપક પ્રજાપતિની કરી ધરપકડ. સુરતમાં 75 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો. મિત્રને વિશ્વાસમાં લઈ 75 લાખની છેતરપિંડી કરી હતી. આરોપી જયંતિ પ્રજાપતિ કોર્ટમાં આવતા જ ઝડપાયો. છેલ્લા 9 મહિનાથી નાસ્તો ફરતો હતો. વડોદરામાં પંચમ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ ઉઠમણું કર્યું. 150થી વધારે ખાતેદારોના નાણાં ફસાયા. ખાતેદારોના નાણાં ઉપાડવા જતા અધિકારીઓ ગાયબ થયા. બેંકના અધિકારીઓ ગાયબ થતા ખાતેદારો ચિંતિત થયા. એજન્ટ મારફતે ખાતેદારોને જાણ થઈ હતી. જિલ્લા રજિસ્ટ્રારે વહીવટદારની નિમણૂક કરી. વહીવટદાર સંજય ચૌધરીએ કહ્યું કે હાલ આ પેઢી ઉઠી ગઈ છે એવું નથી. થોડા સમયમાં નાણાંની રિકવરી આવી જશે. નાણાં પંચે જંત્રી દરમાં સુધારો કરવા ભલામણ કરી. વિધાનસભામાં ચોથા નાણાં પંચના રજૂ કરેલા વચગાળાના અહેવાલમાં જંત્રી દરના વધારાની ભલામણ. જંત્રીમાં વધારો થવાથી મહેસૂલી આવક વધશે. નાણાં પંચના અહેવાલમાં પંચાયતી રાજ સંસ્થાઓ માટે સંશોધિત કરવેરા વહેંચણીમાં ભલામણ કરાઈ. પંચાયતી રાજની સંસ્થામાં મહેસૂલી આવક વધવાથી વિકાસના કામો માટે ભંડોળ ઉપયોગી બનશે. વિધાનસભા ગૃહમાં વાયબ્રન્ટ ગુજરાત એમઓયુનો મુદ્દો ઉઠ્યો. કોંગ્રેસ એમએલએ એમઓયુને લઈને પ્રશ્ન ઉઠાવ્યો કે વાયબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ માત્ર જમીન માટે થાય છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જવાબ આપ્યો કે 4,000 કરોડથી વધુના રોકાણ પર જમીન અપાય છે. ઉદ્યોગોને વીજળી, સ્ટેમ્પ ડ્યુટીના ઇન્સેન્ટિવ અપાય છે. 13,051 પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કામાં. ઉદ્યોગ મંત્રીએ કહ્યું વાયબ્રન્ટ ગુજરાતમાં 32,801 પ્રોજેક્ટ કમિશન થયા. 35,000 કરોડનું રોકાણ ધોલેરામાં થયું. જૂન સુધીમાં ધોલેરા એક્સપ્રેસ વે શરૂ થશે. એક્સપ્રેસ વેની સમાંતર ટ્રેન ચાલશે. સરકારે પ્લેન, હેલિકોપ્ટર પાછળ 2 વર્ષમાં 61 કરોડથી વધુનો ખર્ચ કર્યો. વિધાનસભામાં ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ. 2019માં સરકારે 197 કરોડનું નવું વિમાન ખરીદ્યું હતું. સરકારે ખરીદેલા હેલિકોપ્ટર મુદ્દે વિપક્ષે પ્રહાર કર્યા. કાંતિ ખરાડીએ કહ્યું સરકાર જનતાના પૈસે તાગડધિન્ના કરે છે. ગામડામાં વસતા ગરીબોને ઘર અને આરોગ્ય મળે તેવી માંગ. હેલિકોપ્ટર આક્ષેપ પર ભાજપ ધારાસભ્ય મહેશ કસવાળાએ કહ્યું કે કોંગ્રેસની માત્ર 2 રાજ્યમાં સરકાર. ગુજરાત વેપારી ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં અવ્વલ. વીજળી અને રાશનનું અનાજ આપવામાં આવે છે. તકેદારી આયોગની બેઠક અંગે ચેતર વસાવાએ કહ્યું કે એટ્રોસિટી હેઠળના ઘણા આરોપીઓ પકડાતા નથી. દલિત આદિવાસી સમાજની જમીન પર બીજાના કબજા. આદિવાસી દલિત સમાજ પ્રત્યે સભાનતા જરૂરી. સરકારી લો કોલેજના વિદ્યાર્થીઓને સનદ ન મળતા રજૂઆત કરાઈ. ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની રજૂઆત. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું. કોલેજે બાર કાઉન્સિલની નિરીક્ષણ ફી ન ભરતા વિવાદ. લો કોલેજે ફી ન ભરતા માન્યતા રદ થવાની શક્યતા. સરકારી ગ્રાન્ટેડ કોલેજે 3.5 લાખની નિરીક્ષણ ફી નથી ભરી. ગાંધીનગરમાં બીજા દિવસે આરોગ્ય કર્મીઓના દેખાવ. સરકારે બળ પ્રયોગ કરવો હોય તો કરે તેવું ઉમેદવારોએ નિવેદન કર્યું. માંગ પર અડગ છીએ, હડતાળ યથાવત રાખીશું. હડતાળ કરતા આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી. દાહોદ જિલ્લામાં 2 આરોગ્ય કર્મીઓને નોટિસ ફટકારવામાં આવી. 24 કલાકમાં ખુલાસો કરવા માટે આદેશ અપાયા. એસ્મા લાગુ હોવાને કારણે નોટિસ અપાઈ. દાહોદમાં સારવાર ન મળતા મોત થયાનો આક્ષેપ કરાયો. યુવકની તબિયત લથડતા સારવાર માટે લવાયો હતો. 1 કલાક સુધી યુવકને ગાડીમાં રાખવામાં આવ્યો. ડોક્ટર હાજર ન રહેતા યુવકને સારવાર ન મળી. છોટાઉદેપુર જિલ્લાના તાટકાચલા આરોગ્ય કેન્દ્રમાં દવાઓ રઝળતી મળી. પોસ્ટમોર્ટમ રૂમ પાસે રઝળતી હાલતમાં મળી દવાઓ. અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે. સરદાર સ્મારક વર્કિંગ કમિટીની બેઠક મળશે. દરેક રાજ્યોના કોંગ્રેસના પ્રમુખ બેઠકમાં હાજર રહેશે. એઆઈસીસી અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બીઆરટીએસમાં સફર કરી મુસાફરી બાદ દેવાંગ દાણીએ કહ્યું કે મુસાફરી દરમિયાન અનેક ક્ષતિઓ સામે આવી. અનેક જગ્યાએ બસમાં એસી બંધ હોવાનું સામે આવ્યું. દેવાંગ દાણીએ વધુમાં કહ્યું, અનેક જગ્યા પર સમય બતાવતા ડિસ્પ્લે બંધ જોવા મળ્યા. ઓઆરએસ પાઉચ હતા, પરંતુ પાણીનો અભાવ જોવા મળ્યો. અમદાવાદના સોલામાં આંગણવાડીમાં વાલીઓનો હોબાળો. મન ફાવે તેમ રજા અપાતી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો કર્યો. બાળકોને અપાતા ભોજનમાં પણ ચૂક થતી હોવાનો આક્ષેપ. વાલીઓએ આક્ષેપ કર્યો કે સપ્તાહમાં 3 દિવસ રજા આપવામાં આવી રહી છે. આંગણવાડીમાં હાજર સંચાલકોએ લૂલો બચાવ કરતા કહ્યું કે આજે મીટિંગ હોવાથી અમે રજા આપી. સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પૂર્વ એમએલએ ધીરુ ગજરાનું કુમાર કાનાણીને સમર્થન. ધીરુ ગજરાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ધારાસભ્ય કુમાર કાનાણીની બહાદુરી અને રજૂઆત માટે ધન્યવાદ કર્યા. ધીરુ ગજરાએ ગુજરાતના તમામ જનપ્રતિનિધિઓને લોકહિત માટે આવી હિંમત દેખાડવાની અપીલ કરી. યોગ્ય પગલાં ન લેવાય તો લોક આંદોલન કરવું જોઈએ. રાજ્યમાં વધતી ગુંડાગર્દીને લઈ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન. કહ્યું, પોલીસને છૂટો દોર આપી દેવો જોઈએ. ગુજરાતમાં હજુ વ્યાજખોરો બેફામ છે. ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું કે વોટ કે હપ્તા નથી આપતા, તેની સામે જ કાર્યવાહી થાય છે. આ કામગીરી ભાજપનો માત્ર દેખાડો છે. આઈપીએસ રવિન્દ્ર પટેલની કૌભાંડી મેઘશાહ સાથે સંડોવણીને લઈને સીબીની તપાસ. રવિન્દ્ર પટેલની ડબ્બા ટ્રેડિંગમાં સંડોવણી હોવાની શંકા. શેરમાં રોકાણને લઈ આઈપીએસના પરિવારની સઘન પૂછપરછ. આઈપીએસ રવિન્દ્ર પટેલના સાબરકાંઠામાં આવેલ મૂળ ગામ રોધરા અને ખેડ બ્રહ્માના ગલોડિયામાં આવેલા સસરાના ઘરે પણ સેબીના ધામા. રવિન્દ્ર પટેલના પિતા પૂર્વ આઈપીએસ ડીએન પટેલ અને શાળાની કરાઈ પૂછપરછ. અમદાવાદમાં રોડની કામગીરીમાં તંત્રની મૂર્ખાઈ. જગતપુર ગોદરેજ ગાર્ડન સિટીનો રોડ, એક તરફ આરસીસી, બીજી તરફ ડામર રોડ. રોડ પર ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી. જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી. કોન્ટ્રાક્ટરને જયેશ બોગરાએ ધમકી આપી. કહ્યું, મર્યાદા ચૂક્યા તો મારી મારીને પાડી નાખીશ. ગેસ લાઇન રિપેરિંગ માટે કોન્ટ્રાક્ટ આવ્યો હતો. અમદાવાદ રોગચાળો વકર્યો. સોલા સિવિલની એક દિવસની ઓપીડીમાં 9,713 દર્દીઓએ સારવાર લીધી. 1202 દર્દીઓની હાલત ગંભીર થતા તેમને દાખલ કરાયા. ડેન્ગ્યુના 90, મેલેરિયાના 162 શંકાસ્પદ કેસ. અમદાવાદમાં ધૂળેટીમાં ફાયરની ગાડીનો ઉપયોગ થયો. મહાનગરપાલિકા સત્તાધીશોએ ગંભીર નોંધ લીધી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે ગજરાજ વાહનનો દુરુપયોગ થયો. તમામ અધિકારીઓની તપાસ થશે. મોરબીમાં જાહેરમાં લઘુશંકા કરી તો મનપા ફોટો ક્લિક કરીને બેનરમાં જાહેરાત કરશે. દાઉદી પ્લોટ વિસ્તારમાં લઘુશંકા કરતા લોકોના બેનર લગાવાયા. મહાનગરપાલિકાએ હાથ ધર્યો નવતર પ્રયોગ. પંચમહાલની હાલોલ જીઆઈડીસીમાં ઓછા માઇક્રોન બનાવતી પ્લાસ્ટિક કંપની પર રેડ. કંપનીમાંથી 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. કારોબારી ચેરમેન ઋષિન પટેલની પત્ની રિદ્ધિ સુતારે આત્મહત્યા કરી લેતા ચકચાર. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો. પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. ભરૂચના આમોદની ભીમપુરા ગામની નર્મદા કેનાલમાં ભંગાણ. લાંબા સમયથી ભંગાણ છતાં તંત્ર નિંદ્રાધીન. કેનાલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ. સુરત આરટીઓનું ટેસ્ટ ટ્રેક ટેકનિકલ ખામીને કારણે બંધ થઈ ગયું. 2 દિવસથી ટેસ્ટિંગ ટ્રેક બંધ રહેતા લોકોને હાલાકી. ટ્રેક બંધ રહેતા ટેસ્ટ આપવા આવેલા લોકો પરેશાન થયા. સુરત પોલીસ પરિવારની મહિલાઓની હસ્તકલાને પ્રોત્સાહન આપીને અનોખી પહેલ. કેન્દ્રની વસ્ત્ર મંત્રાલય સમર્થ યોજના હેઠળ પોલીસની પત્નીઓએ જરદોશી તાલીમનો પ્રારંભ કર્યો. જામનગરમાં ટાઉન હોલના સેલરમાંથી પાણી પડ્યું. છતમાં એક સ્થળેથી પાણી ટપકતું હોવાના દ્રશ્યો સામે આવ્યા. ટાઉન હોલ તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 7 કરોડના ખર્ચે ટાઉન હોલનું રિનોવેશન કરાયું હતું. હોલની ડ્રેનેજ લીકેજ થતા પાણી સેલરમાંથી ટપક્યું. કંટ્રોલિંગ અધિકારીએ કહ્યું કે માત્ર એક જ જગ્યાએ લીકેજ થયું, તેને રિપેર કરવામાં આવશે. ગીર સોમનાથના તાલાલા આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતા વોર્ડમાં શોર્ટ સર્કિટ થતા અફરાતફરી. ઇલેક્ટ્રિકના એમસીબી પેનલ બોર્ડમાં આગ લાગી. પ્રસૂતા વિભાગમાં ધુમાડો થતા દર્દીઓ બહાર નીકળ્યા. બાવળાના નાનોદરા ગામે 3 વીઘા ઘઉંના ખેતરમાં આગ લાગતા ચકચાર.
જીબીના વાયરો ભેગા થતા તણખાથી આગ લાગી હોવાનું અનુમાન. આગને લઈને ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે તાપમાન વધશે. હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા. રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.4 ડિગ્રી નોંધાયું. 3 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાઈ. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ નક્સલવાદીઓને ચીમકી આપી. કહ્યું, 31 માર્ચ 2026 નક્સલવાદનો ભારતમાં છેલ્લો દિવસ હશે. એનડીએ સરકાર વારસામાં મળેલા આતંકવાદ અને ઉગ્રવાદ સામે લડી. અમિત શાહે કહ્યું કે પૂર્વોત્તરમાં આતંકવાદ, નક્સલવાદ, બળવાખોરી આપણને પાછલી સરકારે વારસા તરીકે સોંપી હતી. આ એક દુખાવો બની ગયો હતો. 2014માં જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે આ 3 મોરચે લડ્યા. અમિત શાહે વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લઈને ભારતને ઇઝરાયલ અને અમેરિકાની યાદીમાં જોડી દીધું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલ્લાના શરણે. રામ મંદિર પરિસરમાં ડેવલપમેન્ટની સ્થિતિ અંગે માહિતી મેળવી. યોગીએ કહ્યું, અમે સત્તા માટે નથી જીવતા, રામ મંદિર માટે સત્તા છોડી પણ શકીએ છીએ. પંજાબના ચંદીગઢમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓનું ભારે વિરોધ પ્રદર્શન. પંજાબ પોલીસે મહિલાઓને રોકવા વોટર કેનનનો ઉપયોગ કર્યો. મહિલાઓને મહિને 1000 રૂપિયા આપવાની માંગ. કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ અનામત બિલને લઈને ભાજપનો હલ્લાબોલ. સરકારી ટેન્ડરમાં 4% મુસ્લિમ અનામત બિલ મુદ્દે ભાજપના ધારાસભ્યોએ લોબીમાં આવીને બિલ ફાડ્યું. કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યો, મંત્રીઓ અને મુખ્યમંત્રીના પગાર વધારાનું બિલ પસાર. હવે કર્ણાટકના નેતાઓના પગાર 100%ના વધારા સાથે ડબલ થશે. બિહારના સીએમ નીતિશ કુમારે પર રાષ્ટ્રગીતના અપમાનનો આરોપ. ચાલુ રાષ્ટ્રગીતે મર્યાદા ભૂલી હસતા નજરે પડ્યા. મુખ્ય સચિવે ઇશારો કર્યો, છતાં પણ રોકાયા નહીં. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી. રાબડી દેવી સહિતના આરજેડીના ધારાસભ્યોએ વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કર્યું.